દર્શક મિત્રો, ગુજરાતમાં ભલે હજુ સત્તાવાર ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ એક સારા સમાચાર સામે આવે છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ પણ ચાલુ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમમાં હાલ પાણીની સપાટી 126.79 મીટર છે. નર્મદા ડેમના CHPH એટલે કે પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સિંચાઈ અને પીવાની પાણી માટે મુખ્ય કેનાલમાં 16,223 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી કેનાલ દ્વારા રાજ્યભરમાં ખેતી પીવા માટે પાણી પહોંચાડવામાં આવ્યું છે. એવામાં ચોમાસા પહેલા ડેમની સપાટીમાં વધારો થયો એ સારો સમાચાર છે. આજે પણ નર્મદા ડેમ 57% ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ 3,324 MCM ક્યુસેક લાઈવ સ્ટોરેજ પાણી છે. ઉપરવાસમાં પડેલા વરસાદ અને ડેમોમાંથી પાણીની આવક વધવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો છે. રાજ્યના લાખો ખેડૂતોને પીવાને પાણીની જરૂરિયાત ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ સ્થિતિ છે.